કેમ છો ખેડૂત મિત્રો, હું છું આપનો જયરાજ ઠાકોર ને મેં કરી દીધું છે કપાસનું વાવેતર. કપાસના વાવેતરની વાત કરીએ તો આપણે પહેલા ભાગમાં જુડવા વેરાયટી, વચ્ચેના ભાગમાં કેદાર વેરાયટી અને અત્યારે આ સાઈડના ભાગમાં ડેલ્ટા સુપર 5G વેરાયટીનો ઉપયોગ કર્યો છે. અત્યારે ત્રણેય વેરાયટીનો ખૂબ રિસ્પોન્સ સારો છે. આપણે આમાં ટાટા બાસાલીનનો ઉપયોગ કર્યો હોવાથી અત્યાર સુધી કોઈ પણ જાતનું ખરપતવાર ઉગ્યું નથી, એટલે હાલમાં કોઈ નિંદામણની જરૂર નથી. અત્યારે આપણે ત્રીજું પાણ પાવવાનું શરૂ કરી દીધું છે. અત્યારે છોડની વાત કરીએ તો અત્યારે ખૂબ છોડનો ઉગાવો ખૂબ સારો છે. આપણે જઈ રહ્યા છીએ અત્યારે બીજા ખેતર તરફ. ત્યાં આપણે કાલે મગફળીનું વાવેતર કર્યું હતું. અત્યારે ત્યાં આપણા ભાગીદાર પાણી વારી રહ્યા છીએ અને આપણે જઈ રહ્યા છીએ આપણા બીજા ખેતર તરફ, જે તમે જોઈ શકો છો. આ છે આપણું ખેતર, જે હું તમને બીજા ખેતરની વાત કરી રહ્યો હતો. ત્યાં જે સફેદ જગ્યા દેખાય છે ત્યાં મગફળીનું વાવેતર કરેલું છે, અહીંયા બાજરાનું વાવેતર કરેલું છે અને આ સાઈડ આપણે જુવારનું વાવેતર કરેલું હતું. આ છે તલનું વાવેતર અને આ છે તળાવ, જ્યાંથી આપણા ખેતરને પાણી મળી રહે છે. આ છે અમારા મગફળીના પાર્ટનર ભરતભાઈ, જે અત્યારે હાલમાં પાણી આપી રહ્યા છે, અને આ છે અમીરભાઈ, જે અત્યારે ટાટા બાસાલીનું નિરીક્ષણ કરી રહ્યા છે. નમસ્તે ભાઈ, હાલમાં અત્યારે મગફળીનું પહેલું પિયત ચાલુ છે. અને બીજા નંબરમાં વાત કરીએ તો આપણે બાસાલીનું એનું કારણ છે બાસાલી મૂકવાનું, કે હાલમાં આપણે નિંદામણ ઓછું થાય અને આપણે મજૂરી પણ ઓછી લાગે. તો ચાલો આપણે અત્યારે બાસાલી કેવી રીતે મૂકી છે એ આપણે જોવા માટે ચાલો. આપણે અહીંયા ટાટા બાસાલીન મૂકેલી છે અને તેનો શું ઉપયોગ છે તે આપણા ખેડૂત પાર્ટનર જણાવશે કે તે બાસાલી શું કામ મૂકવામાં આવે છે અને શું કારણ છે. કારણ તો એમાં એવું છે કે અત્યારે હાલમાં આ બાસાલી મૂકેલી છે, તમે જોઈ રહ્યા છો કે આખી બાસાલી મૂકવાથી આનું નિંદામણ ઓછું થાય, ફળ ઓછું થાય, આપણી મહેનત ઓછી થાય. બાસાલી મૂકવાનું કારણ જ કે આમાં પાણી નાખી અને બાસાલી નાખી દેવાની છે. આ તેનું માપ્યું છે, આનું 100 ગ્રામ ભરી અને એમાં નાખી અને આ રીતે આમ હલાવી નાખવાનું છે. અને હાલમાં આપણે પાણીની વાત કરીએ તો આ મોટરનો પાઇપ છે એ હાલમાં એ તળાવમાં અંદર મૂકેલો છે અને ડેલ્ટા ઉપર પાણી આવે છે. તો એમાં કદાચ 2 જણા પાણી વાળવા ખાસ થઈ ગયા. અને બીજી વાત કરીએ તો મગફળીનું વાવેતર 10 થી 12 વીઘાનું છે. 10 થી 12 વીઘાની અંદર આ બે ડબલા બાસઠીના જોઈ ને ભાઈ પાર્ટનરમાં આ મગફળીનું વાવેતર કર્યું હતું, કે જેથી આમાં કને એમને થોડો ઘણો કે મહેનત જોગામાં નફો મળી શકે ખરો. અને હાલમાં મગફળીનું વાવેતર કરી આ તમે જોઈ રહ્યા છો, આ બાજરાનું વાવેતર છે. બાજરાનું વાવેતર બાદ એ બાજુ નીકળી જાય એ પછી એમાં કપાસનું વાવેતર કરવાનું છે. અને હાલની અંદર અત્યારે એક એનું કારણ છે અમારે અત્યારે આખો દિવસ અને નાઇટનું પણ પાણી વાળવાનું છે. નાઇટ એટલે 12-1 વાગ્યા લગી અમારું પેટ ચાલુ રહેશે. તો ધન્યવાદ. આપણા ખેતરનું અત્યારે શૂટ પૂરું થઈ ગયું છે અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે ઘર તરફ. અત્યારે આપણા ભરતભાઈ અને અમીરભાઈ બંને મગફળીમાં પાણી આપી રહ્યા છે. હેલો ફ્રેન્ડ, પાણીપુરી ખાવા માટે પાણીપુરી જય વિરાજભાઈ અત્યારે હાલ પાણીપુરી વાળાને બોલાવી અને મજૂરોને પાણીપુરી ખવડાવે છે. તો ચાલો પાણીપુરી ખાવા. આપણે કરેલું છે બાજરીનું વાવેતર. અત્યારે બાજરી નણવાનું ચાલુ કામકાજ છે, તે પણ ખૂબ સારું ઉત્પાદન આવશે. અને આ છે આપણું ખેતર. ત્યાં 2 રૂમ છે, ત્યાં ઝટકા મશીન એવું હાંકીએ. આપણા ખેતરે ઝટકા મશીન લગાવેલું હોવા છતાં પણ પૂરતી ફેન્સિંગમાં પાવર આવતો નથી. આપણે ચેક કરવાના છીએ ફેન્સિંગને, કારણ કે કઈ જગ્યાએથી પાવર કટ થાય છે. આપણે ઝટકા મશીનને સૌપ્રથમ ચાલુ કરી દીધું છે અને હવે આપણે જવાના છીએ ચારે તરફ ફેન્સિંગ તરફ, કે ક્યાં વાયર કટ થયો છે જેથી આખા ખેતરને પાવર મળતો નથી.
હું જઈ રહ્યો છે અત્યારે ફેન્સિંગને ચેક કરવા માટે કે કઈ જગ્યાએ ફોલ્ટ થયો છે જેથી પૂરા ખેતરની અંદર પાવર જઈ શક્યો નથી. એની માટે મેં તૈયાર કરી છે આ ટાઈપની કંઈક સોટી, જેની અંદર મેં એક તારને લગાવી દીધો છે. તમને કદાચ અવાજ સંભળાતો હોય તો અહીંયા જો પાવર સ્પાર્ક થઈ રહ્યો છે, એટલે કે અહીંયા પાવર આવેલો છે. હવે આપણે આગળ જોઈએ કે પાવર ક્યાંથી કટ થઈ રહ્યો છે જેથી આખી ફેન્સિંગને પાવર મળી રહ્યો નથી. આપણે આગળ જોઈશું કે પાવર કઈ જગ્યાએ કટ થયો છે. આ છે ફેન્સિંગ. આપણે અહીંયા ચેક કરશું કે પાવર અહીંયા સુધી આવી રહ્યો છે કે નહીં. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કોઈ જાતનો અવાજ આવી રહ્યો નથી, એટલે અહીંયા પાવર આવતો નથી. હવે આપણે અહીંયા ચેક કરશું કે અહીંયા પાવર આવે છે કે નહીં. ના, અહીંયા પણ પાવર આવી રહ્યો નથી, એટલે કંઈ પણ ફોલ્ટ થયો છે તે આગળ થયો છે. અહીંયા કંઈક વાયર જોઈન્ટ લાગે છે, જેને આપણે ઉપરના તારમાં લઈ લઈશું જેથી પાવર રિયોનો ગેરઉપયોગ ન થાય. અહીંયા પણ પાવર આવી રહ્યો નથી, એટલે હજી પાછળ જોઈશું કે પાવર કઈ જગ્યાએથી કટ થઈ રહ્યો છે. હું આવ્યો છું તે વાડીએ ફરીથી આંટો મારવા માટે. ભરતભાઈ હજી સુધી પાણી વાળી રહ્યા છે. આજે સવારમાં લાઇટ મોડી આવી હતી, એટલા માટે આજે સાંજે મોડા સુધી લાઇટ રહેવાની છે. ભરતભાઈ કહે છે કે હું મોડે સુધી પાણી વારીશ, એટલે માટે હજી પાણી વારી રહ્યા છે. એટલે આજે રાત્રે 8-9 વાગ્યા સુધીમાં આ બધી મગફળી પી જશે. એટલે આજે છે પૂર્ણિમા, અને પૂર્ણિમાની રાત્રે આજે દેખાયા છે 2 ચંદ્ર. એક ચંદ્ર છે આકાશમાં અને બીજું ચંદ્ર છે આપણા ટીસીના થાંભલા ઉપર. જો ભાઈ, મને તો અત્યારે રાતના ખાઈનમાં પડે જુટકા ફેરવા. પાણી નો આવે તો આવી હાલત થાય. જો ભાઈ ખેડૂત